પરીક્ષાના અંદર વંચાય કે વાંચીને પરીક્ષામાં જવાય? બુકો ઘરે મૂકીને અવાય છે ને. જ્યારે શ્રીનાથજી બાવાના મંદિરમાં આપણે જતા હોઈએ કે આપણા હવેલી, આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજમાન હોય એમના સામે જ્યારે સેવા કરતા જતા હોઈએ ત્યારે એ ચોપડીઓ લઈને જવાનું. આ જેટલા પણ ગ્રંથો છે આપણા શિક્ષણ માટે છે. આપણો ભાવ એ પ્રભુમાં દ્રઢ બને. મહાપ્રભુજીના જેટલા પણ 16 ગ્રંથો છે એ પ્રભુમાં આપણા ભાવને દ્રઢ બનાવવા માટે છે, વિશ્વાસને દ્રઢ બનાવવા માટે છે. શિક્ષાપત્ર છે વિશ્વાસને દ્રઢ બનાવવા માટે છે. 84 252 વૈષ્ણવની વાર્તા છે દ્રઢ બનાવવા માટે છે. ઠાકોરજી તમે વાર્તા વાંચો ને, 2 પાઠ ઠાકોરજી સમક્ષ થાય છે જે પ્રભુને અનુલક્ષીને છે. કૃષ્ણાશ્રયનો પાઠ, કૃષ્ણ એવ ગતિર્મમ, હે કૃષ્ણ તું જ મારી ગતિ છે. અને મધુરાષ્ટકમનો પાઠ જેમાં કૃષ્ણ ભગવાનના એ સુંદર સૌંદર્યનું વર્ણન છે. હે પ્રભુ આપના બધા જ અંગો કેટલા સુંદર છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેર અખિલમ મધુરમ. મધુરાષ્ટકમ પ્રભુ સામે બોલો. અષ્ટાક્ષરનું મનમાં સ્મરણ કરીને પ્રભુની સેવા કરો. કીર્તન ગાતા ગાતા પ્રભુની સેવા કરો. પાઠ કરો. ઘણા લોકો આંખ બંધ કરીને, સ્મરણ પણ ઘરે જઈને થાય. સાક્ષાત પ્રભુ તમારા સામે બિરાજમાન, તમે પ્રભુ સામે આંખ બંધ કરીને શું વિચારો છો? ઠાકોરજી પણ વિચારશે, અલે ભાઈ તારા સામે હું અત્યારે થોડા સમય માટે તને દર્શન દેવા અહીંયા ઉભો છું અને તું આંખ બંધ કરી લે છે. આંખ ઘરે જઈને બંધ કર. તે જે મારા દર્શન અહીંયા મંદિરમાં કર્યા છે એ ઘરે જઈને એનું સ્મરણ કર તો તારી ભક્તિ વધશે. તમે સ્મરણ કોઈનું ક્યારે કરો? જ્યારે એ વ્યક્તિ તમારા પાસે ન હોય ત્યારે કરો ને. તમારો પ્રેમી બહાર ગામ જાય, તમારા પતિ બહાર ગામ જાય કે પત્ની બહાર ગામ જાય, તમને અચાનક યાદ આવે ને તમે સ્મરણ કરો. બહુ પાકા પતિવ્રતા કોઈ હોય અને એમને બહુ જ પતિની યાદ આવે અને પતિના નામની માળા ફેરવે, રમેશાય નમ રમેશાય નમ રમેશાય નમ રમેશાય નમ રમેશાય નમ રમેશાય નમ. જો રમેશ વાળા ખરાબ ના લગાડતા પાછા. રમેશાય નમ રમેશાય નમ રમેશાય નમ રમેશાય નમ. અને પેલા રમેશભાઈ ઘરે આવી જાય અને પેલી બોલે રમેશાય નમ રમેશાય નમ. રમેશભાઈ કહેશે મને ભૂખ લાગી છે, રસોઈ બનાવો. રમેશાય નમ રમેશાય નમ રમેશાય. તમારા સામે બેસીને તમારું નામ જપે તમને વધારે ગમે કે તમારી સેવા કરે વધારે ગમે? ઠાકોરજીના સામે બેસીને पाठ करो। केवल प्रभु के दर्शन करो। और दर्शन कैसे होते हैं? चरणारविंद से उसका आरंभ करो। जीवનું પહેલું કર્તવ્ય છે કે પ્રભુના ચરણારવિંદમાં દ્રષ્ટિ કરે, કારણ કે ચરણારવિંદની ભક્તિથી જ એ પુષ્ટિ ભક્તિ ખીલવાની છે. જીવનો અધિકાર એ ડાયરેક્ટ મુખારવિંદ સુધી નથી, પહેલા ચરણારવિંદથી એનો આરંભ થાય છે. અને પરમાત્માના જેટલા પણ સુંદર અંગ છે, શ્રીઅંગ છે, એને અનુભવ કરો, એને દર્શનથી એ હૃદયના અંદર ફીલ કરો. કેટલા સુંદર છે મારા પ્રભુ, કેટલા સુંદર છે મારા કૃષ્ણ, કેટલા સુંદર છે મારા શ્રીનાથજી. પણ દ્રષ્ટિમાં જ્યારે કેવલ પ્રભુ હશે ને ત્યારે એ સુંદરતાની એપ્રિશિએશન થાય. દ્રષ્ટિમાં જ્યારે પ્રેમ હોય ને ત્યારે તમારે પ્રેમીને તમે એપ્રિશિએટ કરી શકો છો, પણ દ્રષ્ટિમાં સ્વાર્થ હોય તો એપ્રિશિએશન આવતું નથી, કેવલ તમારું જ એમાં લાભ હોય છે. प्रभु के लिए प्रभु के द्वार पर जाओ और प्रभु के एक एक अंग को दिल से एप्रिशिएट करो. एप्रिशिएशन થી હંમેશા ભાવ વધે છે. કુંતીજીએ ભગવાનને એપ્રિશિએટ કર્યા છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રહ. हे परमात्मा, आपનું જે સુંદર સ્વરૂપ છે ને, એક એક અંગને કમલ સાથે સરખામણી કરી છે. પરમાત્મા આપના ચરણારવિંદ એ ચરણ કમલ છે. પરમાત્મા આપનું હૃદય એ હૃદય કમલ છે. પરમાત્માના બંને હસ્ત એ હસ્ત કમલ છે. પરમાત્માના નેત્ર એ નેત્ર કમલ છે. પરમાત્માનું મુખ એ મુખ કમલ છે. પ્રત્યેક અંગોની સરખામણી એક કમલ સાથે કરવામાં આવી છે. કમલ એટલે જેની પાંદડીઓ એકદમ શાર્પ છે. તમે કોઈ વાર કમલને નિહાળો,
કમલની એક એક પાંદડી એટલી બધી શાર્પ છે. કમલના અંદર લાલાશ છે અને કમલને જ્યારે સ્પર્શ કરો ત્યારે કોમલતા પ્રાપ્ત થાય છે. કમલના અંદર એની પોતાની ઉષ્મા છે. પરમાત્માના પ્રત્યેક અંગ એક કમલના ભાતી શાર્પ ફીચર્સ, કોમળ. એક એક અંગના અંદર જે ઉષ્મા છે, એટલે ભક્તો કે છે ને અમારું મન એ ભમરા જેવું છે અને આ ભમરા રૂપી મન એ અનેક પ્રકારના ફૂલો ઉપર રસ ચૂસી ચૂસી ચૂસીને થાકીને કમલના આશ્રયમાં જ્યારે આવે છે અને એ કમલ જ્યારે બંધ થઈ જાય છે પછી એ ભમરાની એવી ઈચ્છા થતી નથી કે હવે આમાંથી હું બહાર નીકળું, હવે મારે ફૂલ પાસે નથી જવું, હવે મારે કોઈ પણ બીજી જગ્યાએ નથી જવું, બસ આ કમલના અંદર હું બંધ થઈ ગયો છું ને હવે મારે બહાર નથી નીકળવું. મનુષ્યનું મન પણ આ ભમરા જેવું છે અને અનેક લૌકિક રસના અંદર ચૂસી ચૂસીને જ્યારે વ્યક્તિ એ પરમાત્માના ચરણ કમલનો આશ્રય જ્યારે પોતાના હૃદયમાં દ્રઢ કરે છે ને ત્યારે એ પરમાત્માનો એ આશ્રય દ્વારા એનું હૃદય એ કોમળ બને છે. એના હૃદયમાં એ પ્રભુ પ્રેમની ઉષ્મા એ જાગૃત થાય છે. શ્રીનાથજી કહે છે સબસે પહેલે મેરે ચરણારવિંદ કે દર્શન કરો. કેટલું સુંદર સ્વરૂપ છે. તમે આમ જતા હો અને સીધો ઈશારો છે નીચે નીચે આવો મારા પાસે, પણ નીચે જોઈને આવો, સીધો ટટ્ટાર ના આવો, ચરણારવિંદ ને જોતો જોતો મારા પાસે આવો, કેમ કે આ ચરણારવિંદ જ તને આ ઉપર સુધી લઈ જશે. ઉપર એટલે મારા મુખારવિંદની ભક્તિ, ઉપર એટલે ભક્તિના શિખર પર, ઉપર એટલે ભક્તિની ટોચ પર, ઉપર એટલે એ ભક્તિના પરમ ફલ સુધી. આ હાથ જે ઉપર છે ને એ ભક્તિનું શિખરને સૂચવે છે, બોલાવે છે ઊંચો હાથ કરીને, आओ मेरे भक्ति के शिखर तक पहुंचो. कब पहुंचोगे? जब पहले नीचे देखोगे. ભક્તિના અંદર પ્રેમના અંદર કેટલી પણ ઊંચાઈઓ પાર થાય પણ દ્રષ્ટિ નીચી હોવી જોઈએ. નીચી દ્રષ્ટિ એ કોમલતાનું પ્રતીક છે, નીચી દ્રષ્ટિ એ પ્રેમનું પ્રતીક છે, નીચી દ્રષ્ટિ એ દીનતાનું પ્રતીક છે, દાસનું પ્રતીક છે. નીચી દ્રષ્ટિ હોય ને જ્યારે કોઈ શરમાય ત્યારે દ્રષ્ટિ નીચી થઈ જાય. જ્યારે તમારા હૃદયમાં દાસ ભાવ હોય દ્રષ્ટિ નીચી થઈ જાય. જ્યારે તમારું હૃદય પ્રેમથી ભરાય અને આંખોમાં આંસુ આવે દ્રષ્ટિ નીચી થઈ જાય. હૃદય ભરાય દ્રષ્ટિ નીચી થાય. એ શિખરોને પામવું હોય ને દ્રષ્ટિ નીચી કરકે આવો. એ ચરણારવિંદનું જ્યારે દર્શન કરો ત્યારે મનમાં 3 વાર બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. ચરણારવિંદના દર્શન કરીને એ સુંદર ચરણારવિંદને એપ્રિશિએટ કરતા કરતા મનમાં 3 વાર બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધીરે ધીરે પરમાત્મા હૃદય સુધી પહોંચો અને હૃદય કમલના દર્શન કરતી વખતે શ્રી મહાપ્રભુજી એ હૃદયના અંદર બિરાજમાન છે એવું ભાવન કરો અને પરમાત્માના હૃદયને જોઈને મનમાં બોલો શ્રી વલ્લભ શરણમ મમ. શું બોલવાનું? શ્રી વલ્લભ શરણમ મમ. પરમાત્માના મુખારવિંદ સુધી જાઓ. એ હસતા મુખારવિંદને જોઈને એ હસ્ત સુધી પહોંચો અને એ વામ હસ્તને જોતા સ્મરણ કરો શ્રી ગિરિરાજ બાવાનું. હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. ગિરિરાજનું સ્મરણ કરીને એ હસ્તના દર્શન કરો. એ ગિરિરાજ બાવાને પ્રભુએ એ ગોવર્ધનને ધારણ કરીને અનેક ભક્તોની રક્ષા કરી હતી અને એ વિશ્વાસ સાથે પ્રભુના દર્શન કરવા જાઓ કે જો મારા જીવનમાં ચરણારવિંદનો આશ્રય હશે તો પ્રભુ પોતાનો હાથ ઊંચો કરીને અનેક પ્રકારના આવા દુઃખરૂપી ગોવર્ધનો મારા જીવનના અંદર ઉચકીને મને સવારશે, મારું રક્ષણ કરશે. वो भाव से वो हस्त को देखो. આ દર્શન કહેવાય. खाली जय बापा કરીને આવી જવું એ દર્શન થોડું છે. परमात्मा को जब देखो भाव से परमात्मा को देखो तब उसमें आनंद आएगा. लेकिन वो भाव के अंदर सबसे मुख्य साक्षात भाव. આપણા મનમાં વિકાર છે કે આ પથ્થરના છે, આ કાગળના છે, આ પિત્તળના છે. આ બુદ્ધિના જે 3 વિકાર છે એ સાક્ષાત ભાવને જાગૃત કરવા દેતું નથી.
એટલે લીલાનું સ્મરણ છે અને લીલાના સ્મરણથી સેવા છે.